જામનગર નજીક લાલપુર બાયપાસથી રણજીત સાગર જવાના રસ્તે આવેલ અને દરેડના પુલ તરીકે ઓળખાતા પુલ ઉપર છેલ્લા ગણતરીના દિવસોમાં સંખ્યાબંધ અકસ્માતો થયા છે. આજે અહીં ફરી એક કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારમાં મોટું નુકસાન થયું છે. અહીં લાઇટ ન હોવાથી અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદ છે. વારંવાર અકસ્માત થવા છતાં તંત્ર હજુ સુધી જાગ્યું નથી. અહીંનો અંધારપટ કોઈ જીવલેણ અકસ્માત સર્જશે તો કોઈનો જીવનદીપ બુજાઈ જશે અને તેમના સ્વજનોની જિંદગીમાં અંધારું થઈ જશે. આવું ન થાય એ પહેલા તંત્ર તાકીદે અહીં લાઇટની વ્યવસ્થા કરે એ જરૂરી છે. જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. આ તકે આઈજીની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટરમાં પરેડ પણ યોજાઈ હતી. એસપી ડોક્ટર રવિમોહન સૈની સહિતના અધિકારીઓએ રેન્જ આઈજીને સલામી આપી હતી. પોલીસના જવાનોએ ઘોડેસવારી સહિત જાબાઝ કરતબ પણ રજૂ કર્યા હતા. રેન્જ આઈજીએ વર્તમાનમાં વધતા જતા સાયબર ક્રાઇમથી સાવધાન રહેવા લોકોને ખાસ અપીલ કરી હતી. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાર્યવાહી પોલીસ કે સરકાર કરતી નથી, માટે આવી કોઈપણ બાબતને ધ્યાને ન લેવી અને કોઈ ડિજિટલ એરેસ્ટ કરે તો એ છેતરપિંડી જ છે એ નિશ્ચિત માનવું, એવો સંદેશ રેન્જ આઈજીએ આપ્યો હતો. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું. સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે, એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાના છે. એમાં મોક ડ્રિલ હોય, તો આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે. અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનું રિવ્યૂ પણ થશે. અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું. ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે. તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે. પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે એ જામનગરમાં કામગીરી કરશે એવી શુભેચ્છા પાઠવું છું. બસ દરિયાઈ વિસ્તાર છે, સરહદી ખાસ શું કહેતો પોલીસ એક્શન પ્લાન? આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગુનેગારોને ડોઝર તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય, એલસીબીમાં હોય, એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે. અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના એમાં કંટ્રોલ કરવાની મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સાયબર ગુનાઓને લઈને ખાસ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે. રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે. કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે. પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય, બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી. જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે, તો જેથી કોઈ પણ વ્યક્તિને ઝાંસામાં આવવું નહીં. અને જ્યારે એવું લાગતો હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરે. પોલીસના જે અધિકારી કર્મચારી જેટલા તમે ઝડપથી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે. થેન્ક યુ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.